નમસ્કાર વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા મિશન ઉત્તર પ્રદેશને સફળ બનાવ્યા બાદ હવે મિશન ગુજરાત પાર પાડવા માટે ભાજપ સમેત તમામ પક્ષને આદિવાસીઓ યાદ આવ્યા છે કોંગ્રેસે અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાના આદિવાસીઓને ગાંધીનગરમાં એકઠા કરી શક્તિ પ્રદર્શન કર્યું તો આદિવાસીઓને વિશ્વાસમાં લેવા ભાજપે પણ આદિવાસીઓની માંગ અને વિરોધને ધ્યાને લઈ પાર તાપી લિંક પ્રોજેક્ટને હાલ પૂરતો સ્થગિત કરી દીધો આ નિર્ણય બાદ 21 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરાના 3 લાખથી પણ વધુ આદિવાસી અને કાર્યકર્તાઓને સંબોધિત કરવાના છે 3 લાખથી વધુ કાર્યકર્તાઓને લાવવા માટે બસો સહિતના વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવશે તો આદિવાસી કોંગ્રેસની મજબૂત વોટ બેંકની સાથે 15% અસ્તિત્વ પણ ધરાવે છે ગુજરાતમાં અને ત્યારે આદિવાસીઓની અવગણના આમ આદમી પાર્ટીને પણ પોસાય તેમ નથી માટે બીટીપી સાથે ગઠબંધન કરી આ વોટ બેંકને સાધવાના પ્રયત્નમાં છે આમ આદમી પાર્ટી અને ત્યારે આ જ મુદ્દે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું મિશન આદિવાસી तो मिशन आदिवासी जी हाँ आदिवासीओनी जे संख्या छे वस्ती जे छे 1.5 करोड़नी आसपास छे राज्यमां आ वस्ती छे अने माटे जानी अवगणना करवी ए पोसाय तेम नथी कोंग्रेसनी वोट बैंक गणवामां आवे छे बीजेपी पण इच्छी रही छे के आ वोट बैंक खसीने तेमनी पासे आवी जाय आम आदमी पार्टी विधानसभा चूंटणीमां उतरवानी छे એટલે आम आदमी पार्टी पण इच्छी रही छे के आदिवासीओना विस्तारमां तेओ पण क्यांक पग जमावવાનો प्रयत्न करे माटे बीटीपीनो साथ પણ લઈ રહ્યા છે ગઠબંધન હજુ થયું નથી પરંતુ ગઠબંધનની વાતો જરૂર ચાલી રહી છે અને આની વચ્ચે આદિવાસીઓ ક્યાં શું આદિવાસીઓને માત્ર વોટ બેંક સમજવામાં આવે છે આ મુદ્દે આપણે ચર્ચા કરીશું ચર્ચામાં મારી સાથે દિલીપભાઈ ગોહિલ રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે અને રોમેશ સુતરિયા યુવા નેતા છે આદિવાસી સમાજ અને ઘણા પ્રશ્નો તેઓ આદિવાસીઓના અત્યાર સુધી ઉઠાવી ચૂક્યા છે આ સાથે જ અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાયા છે तो अर्जुनभाई राठवा अपनी साथे आम आदमी पार्टी तरफथी छे किरीटभाई पटेल कांग्रेस तरफथी अपनी साथे जोड़ाया छे तमाम मित्रों स्वागत छे किरीटभाई पहलो सवाल मारो आपने छे आपनी वोट बैंक खतरामां छे तो नमस्कार जी बेन आदिवासीओ वर्षोथी कांग्रेस साथे रही छे कांग्रेस पक्ष अमारो 128 વર્ષ જૂનો પક્ષ છે અને ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ અનેક આદિવાસીઓ માટે યોજનાઓ શરૂ કરી છે એ લોકો ભલીભૂતી જાણે છે પાછલી ચૂંટણીમાં પણ ઘણી સારી સીટો કોંગ્રેસને મળી છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને સારામાં સારી સીટો મળવાની છે जी आपने મળવાની છે પરંતુ આપ જે મુદ્દાને લઈને ચાલ્યા હતા એ જ મુદ્દાને હાઇજેક કરવાનો પ્રયત્ન તો બીજેપી કરી રહી છે આમ આદમી પાર્ટી પણ ઈચ્છી રહી છે કે એ આ વિસ્તારોમાં પ્રભુત્વ જમાવે બીટીપીનો સાથ લેવાનો પ્રયત્ન કરી છે બીટીપી એક સમય જે આપની સાથે હતી એ કદાચ આમ આદમી પાર્ટી સાથે જવાની છે ડર લાગી રહ્યો છે ક્યાંક કોંગ્રેસ એકલા હાથે જ આ ચૂંટણી લડવા જઈ રહી છે લોકો કોંગ્રેસની સાથે છે અને પાછલા જે કોંગ્રેસના કરેલા કામો છે હજુ લોકો યાદ કરે છે અને એમને જે પાછલા સમયની અંદર જે એમને મદદ મળી છે કોંગ્રેસ સરકારોથી જી એ ભલીભૂતી જાણે છે અને આજે પણ લોકો કોંગ્રેસ સાથે છે અને કોંગ્રેસ સાથે રહેશે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવાની છે વગર કોઈ ડરે કોંગ્રેસ ચૂંટણી લડવા જઈ રહી તો બીટીપી અને આમ આદમી પાર્ટી સાથ થઈ જાય તો આપણે નથી લાગતું કે આપના વોટ શેર જે છે તેમાંથી એ વોટ શેર ક્યાંક ત્યાં જતો રહે ના એવું નથી લાગતું अच्छा अर्जुन भाई कांग्रेस ने નથી લાગતું કે એમનો જે વોટ શેર છે અથવા તો જે વોટ બેંક ગણવામાં આવે છે આદિવાસીઓ તેમની સાથે જ રહેવાના છે આત્મવિશ્વાસ કદાચ ગાંધીનગરમાં જે બધા એકઠા થયા હતા તેને લઈને પણ હોઈ શકે अर्जुन भाई आपनो अवाज નથી પહોંચી રહ્યો એ ક્લિયર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપણી સાથે રોમેલ પણ જોડાયા છે રોમેલ આપ ગ્રાઉન્ડ સાથે જોડાયેલા એક યુવા નેતા છો
કેવા પ્રશ્નો છે આદિવાસીઓને અને શું રાજકીય પાર્ટીઓ તેને ફક્ત વોટ બેંક માની રહી છે આદિવાસીઓને? જી સંધ્યાબેન, ખૂબ ખૂબ આભાર. ન્યૂઝ 18નો દિલથી આભાર માનીએ છીએ કે આદિવાસીઓના વિકરાળ પ્રશ્નો ઉપર આજે તમે ચર્ચા રાખી અને તે ડિબેટમાં ભાગ લેવાનો અમને અવસર મળ્યો. આદિવાસી વિસ્તારોની અંદર સતત જે વિધાનસભા સીટો ઉપર આઝાદીથી અત્યાર સુધી કોંગ્રેસ જીતતી આવી હોય, તમામ રાજકીય પક્ષો ત્યાં આગળ હયાત હોય, છતાં એ ગામોની અંદર જો આજે નેટવર્ક પણ પહોંચ્યું ના હોય, ડિજિટલ શિક્ષણની વાતો થતી હોય, પણ આદિવાસી ગામડાઓમાં ફાઈબર નેટની તો વાત દૂર રહે, પૂરતું નેટવર્ક પણ પહોંચ્યું નથી. મર્જ શાળાઓ કરવાની અંદર આરટીઈ નો સદંતર ભંગ થતું હોય છે. 1,82,000 દાવાઓમાંથી 1,13,000 દાવાઓ રદ કર્યા બાદ હાઈકોર્ટે પુનઃ ચકાસણી માટે કીધું. આજ સુધી એ તમામ દાવાઓની પૂરતી ચકાસણી થઈ નથી. અઢળક પોન્ઝી અને ચીટફંડની કંપનીઓએ આદિવાસી સમાજના મહેનત પરસો કરીને બચત કરનારા, પેટે પાટા બાંધીને પોતાના બાળકોના ભવિષ્ય માટે, પોતાના પરિવારના ભવિષ્ય માટે, પોતાની સાજી માંદગી માટે જે પૈસા બચાવ્યા એ આ કંપનીઓ લૂંટીને ભાગી ગઈ. એની સામે આપ પણ અનેકવાર અવાજ ઉઠાવી ચૂક્યા છો ન્યૂઝ 18 ના મારફતે. અમે લોકો પણ ભૂતકાળમાં સતત પ્રયત્ન કરતા રહ્યા છે કે આ તમામ પીડિતોના પૈસા પાછા મળે, છતાં પણ તમને કહેવામાં મને શરમ આવે છે અને મારા કરતા વધારે કોંગ્રેસને શરમ આવવી જોઈએ કે અરબો રૂપિયાના કૌભાંડ છતાં પણ વિધાનસભામાં એક પ્રશ્ન કોંગ્રેસ કરી શકી નથી આ વિશે. જી કિરીટભાઈ, તમે સવાલ આદિવાસીઓ વિશે, જી રોમેલાનો સવાલનો જવાબ લઈ લઈએ. કિરીટભાઈ, વિધાનસભામાં તમે આદિવાસીઓ વિશે કયા પ્રશ્નો ઉઠાવ્યા? સીધો અહીંયા સવાલ કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે રોમેલ આપના પર. કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ વિધાનસભાની અંદર અનેક આદિવાસીઓના પ્રશ્ન રજૂઆત કરી છે. હાલમાં જ બેન તમે જોયું હશે ગયા અઠવાડિયે જે લિંક પ્રોજેક્ટ જે આદિવાસી વિસ્તારની અંદર આ સરકારે લિંક પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી હતી એનો સખત વિરોધ આદિવાસી સમાજે કર્યો હતો અને સરકારે તાત્કાલિક એને પાછો લેવો પડ્યો હતો. એટલે એ રીતના ક્યારે પણ કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ કોઈ પણ મુદ્દે આદિવાસીના મુદ્દે એમને રજૂઆત કરી જ છે. નહીં, એટલે તમે એનો શ્રેય લઈ રહ્યા છો અર્જુનભાઈ. જે રીતે તાપી લિંક યોજનાનો જે શ્રેય કોંગ્રેસ લઈ રહી છે, આ શ્રેય કોને જાય છે? આદિવાસીઓને જાય છે કે કોંગ્રેસને જાય છે? હાલ પૂરતો તો સ્થગિત કરવામાં આવ્યો છે. અર્જુનભાઈ જી સાંભળો છો? જી ઓકે હવે આવે છે આપનો અવાજ. તાપી રિવર લિંક પ્રોજેક્ટ જે છે સરકારે ગઈકાલે એને સ્થગિત કરવાની જાહેરાત જે કરી છે, એ જાહેરાત કરવા પાછળ કોઈ પાર્ટીએ શ્રેય લેવાની જરૂર નથી. અમે આમ આદમી પાર્ટી પણ એમાં શ્રેય લેતા નથી, કોંગ્રેસે લેવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આ જે પ્રોજેક્ટ છે એનું 2010માં MOU થયું હતું અને તે વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, મહારાષ્ટ્ર સરકાર હતી કોંગ્રેસની, અને ગુજરાતમાં બીજેપીની નરેન્દ્ર મોદી સરકાર હતી. આ ત્રણ સરકારો ભેગા થઈને MOU કર્યું હતું અને એના પછી DPR બન્યો. તો આ જે પણ પ્રોજેક્ટ અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન થવાનો હતો ને એ સ્થગિત થયો છે. એ પ્રોજેક્ટ બનવામાં કોંગ્રેસ બીજેપી બંને સામેલ હતા. એટલે એમનામાંથી કોઈએ પણ ક્રેડિટ લેવાની જરૂર નથી. ક્રેડિટ તો આદિવાસી સમાજે લેવાની જરૂર છે. આદિવાસી સમાજ લઈ શકે છે કારણ કે આદિવાસી સમાજ આ મુદ્દા ઉપર મજબૂત થઈને લડ્યો છે. આદિવાસી સમાજના યુવાનો લડ્યા છે અને એમનું જે આંદોલન છે એ આંદોલનને કોઈ પણ રાજકીય પાર્ટીએ હાઈજેક કરવાની જરૂર નથી. દરેક રાજકીય પાર્ટીએ આ આદિવાસી સમાજનું સન્માન કરવું જોઈએ અને એમને સહકાર કરવો જોઈએ, નહીં કે એમના નામે મંચ બનાવીને એમાં પાર્ટીનો પ્રોગ્રામ બનાવી દેવો. તો કોંગ્રેસ શ્રેય લેવાની તો વાત બરાબર છે. કોંગ્રેસે આદિવાસી સમાજની માફી માંગવી જોઈએ કારણ કે આ પ્રોજેક્ટ લાવવામાં પણ તમે છો અને આ જે પ્રોજેક્ટનો આદિવાસી સમાજ વિરોધ કર્યો છે અને આદિવાસી સમાજના સાચા વિરોધના કારણે સરકારે એને સ્થગિત કરવો પડે છે. અમે સ્થગિત કર્યો છે એનાથી સંતુષ્ટ બિલકુલ પણ નથી. સરકારે એનું સ્ટેન્ડ જાહેર કરવું પડશે, કોંગ્રેસ એનું સ્ટેન્ડ જાહેર કરવું પડશે કે તમે સ્થગિત ક્યાં સુધી રાખવાના છો.
જી જી બિલકુલ બિલકુલ એનો જવાબ પણ લઈશું કારણ કે બીજેપી તરફથી આપણી સાથે કિશનજી પણ જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે કિશનસિંહજી. સવાલ એ છે કે શ્રેય કોઈએ લેવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી કહી રહી છે જે પણ તમે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને હાલ પૂરતો સ્થગિત કર્યો છે એટલે સ્થગિત આ ચૂંટણીલક્ષી તમારો નિર્ણય છે. પહેલા તો એ જણાવો કે આ ચૂંટણીલક્ષી નિર્ણય છે તમારો. સંધ્યા, ગુડ ઇવનિંગ. 1980માં કોંગ્રેસે જ આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી અને કોંગ્રેસ જ આ પ્રોજેક્ટમાં આગળ ના વધી ના શકી. જેમ એ કિસાનના ઉત્કર્ષમાં ક્યારે આગળ ના વધી શકી, ક્યારે જીએસટીમાં આગળ ના વધી શકી, ક્યારે 370માં આગળ ના વધી શકી, એમ આ પરિકલ્પના એ લોકોની હતી. અને આનો એકચ્યુઅલી તમે ઉદ્દેશ જોશો તો જે વિસ્તારોમાં પાણી છે અને જે વિસ્તારોમાં પાણી નથી, ઉદ્દેશ સારો હતો, પણ આના લીધે ડુબાણમાં જવાવાળી જમીનો પણ વધારે હતી અને આદિવાસીઓનો ત્યાં લોકલ વિરોધ હતો. પણ જ્યાં સુધી આદિવાસી સમાજની વાત છે તો અત્યાર સુધી વિપક્ષ હોય અને પર્ટિક્યુલર વિપક્ષ જ્યારે હું શબ્દ પ્રયોગ કરું છું સંધ્યા તો એમાં કોંગ્રેસ જ આવે છે કે એમણે અત્યાર સુધીમાં લઘુમતીઓ, આદિવાસીઓ, છેવાડાના માણસ અને ગરીબ આ લોકોનો ઉપયોગ માત્ર મતબેગલક્ષી કર્યો હતો. અમે તો ગત અમારા જીતુભાઈ વાઘાણી જ્યારે પક્ષના પ્રમુખ હતા 17 દિવસની આદિવાસી વિકાસ યાત્રા કરી હતી. આખો જ ગુજરાતનો જે આદિવાસી પટ્ટો છે, આદિવાસી પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આદિવાસીઓને મળ્યા છે, એમના પ્રશ્નોથી માહિતગાર થયા છે, આદિવાસીઓની યોજનાઓથી માહિતગાર કર્યા છે. પણ અત્યારે જ્યારે વ્યાપક પ્રમાણમાં માગણી હતી તો કેન્દ્ર સરકારે એ માગણીને સંવેદનશીલ રીતે જોઈ નરેન્દ્રભાઈ મોદીએ એ પ્રોગ્રામને, એ પ્રોજેક્ટને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. હવે જ્યારે પણ વાત સર્વને, પૂરા આદિવાસી સમાજને વિશ્વાસમાં લઈ એમને સાથે રાખી અને પાણીની જે સમસ્યા છે અને પાણીની સમસ્યા એ પર્ટિક્યુલર ગુજરાત એટલે માની લો ને કે ચૂંટણી લક્ષી આ નિર્ણય છે, માની લો ને કે ચૂંટણી સુધી જ સ્થગિત કરવામાં આવ્યો છે. શા માટે આદિવાસીઓએ રેલી કાઢીને ગાંધીનગર સુધી પહોંચવું પડ્યું? શા માટે તેમની માંગ પૂરી કરવા માટે તેઓએ ત્યાં સુધી ભર તડકામાં તેઓએ આ માંગને મૂકવી પડી અને પછી તમે માન્યા છો? પહેલા તો તમે નથી માન્યા, વિરોધ તો ઘણા દિવસોથી ત્યાં ચાલી રહ્યો છે. જે લોકોએ પોતે જ પ્રોજેક્ટ બનાવ્યો એનો જ વિરોધ કરવા માટે આ લોકો નીકળી પડે એનું કારણ એ છે કે એ લોકો અભ્યાસ નથી કરતા. એમને ખબર જ નહોતી કે આ પ્રોજેક્ટની પરિકલ્પના એમણે કરી હતી. આપણે નર્મદાની જ વાત કરી લઈએ. નર્મદાના લીધે ગુજરાતને જેટલું નુકસાન થયું છે વિશ્વમાં મને નથી લાગતું કે કોઈ પણ રાજ્યને કે રાષ્ટ્રને આટલું નુકસાન થયું આ ડીલેના લીધે. અર્જુનભાઈ જી, આ બીજેપી અને કોંગ્રેસ એકબીજા ઉપર આરોપ મૂકીને લોકોને ગુમરાહ કરવાની વાત કરે છે. જો કોંગ્રેસ આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી, એમણે એમઓયુ કર્યું હતું, બીજેપીમાં સામેલ હતું, તો જેટલું કોંગ્રેસ જવાબદાર છે એટલું જ બીજેપી જવાબદાર છે. એમણે પોતાના સ્ટેન્ડ ક્લિયર કરવા પડશે કે તમે આ પ્રોજેક્ટને માત્ર સ્થગિત કર્યો છે ચૂંટણીનામાં મત લેવા માટે, લોકોને ગુમરાહ કરવા માટે, કે પછી એમાં તમે પુનઃ વિચાર કરવાના છો? જી, પુનઃ વિચાર કરશો કે રદ કર્યો છે? આમ આદમી પાર્ટી નંબર વન આમ આદમી પાર્ટીને જુમ્મે 4 દિવસ થયા છે. તમારે લોકોએ તો તમારી ખાલિસ્તાન નીતિ શું છે, તમારી કાશ્મીર માટેની નીતિ શું છે, તમે હિન્દુઓનું કેમ અપમાન કર્યું, કે કેમ તમે ખેડૂતોને પંજાબમાં લાઠીચાર્જ કર્યો, તમે ગઈકાલે લાઠીચાર્જ કર્યો ખેડૂતો ઉપર, તમે ખેડૂતોને ઊંધા પાડીને માર્યા છે. તમારે તો એનો જવાબ આપવાનો છે. તમારે અહીંયા તાહિર હુસેનો પેદા કરવાના છે કે નહીં એનો જવાબ આપવાનો છે. તમે આ વિષયમાં ના પડો. આ તો એવું છે કોંગ્રેસને ખબર નથી સંધ્યા કે 4 ઓગસ્ટ 2005ના દિવસે દિલ્હીમાં કોંગ્રેસ સરકારના તત્કાલીન જળ સંપત્તિ મંત્રી પ્રિયરંજન દાસ મુનશીએ આ નદીઓના જોડાણની વાત કરી હતી. વાજપેયીજી સરકારે આ ફરી પાછી આ જ નદીઓના જોડાણની, અને આ રાષ્ટ્રના માટે છે. ક્યારે પણ પાણી, વીજળી, રોડ, રસ્તા, આ સંપત્તિઓ અને તો પછી સ્થગિત કેમ કર્યો? તમે માનો છો, તમે એની સાથે છો જ ને, તો પછી સ્થગિત કેમ કર્યો? અને પર્યાવરણ લોકલ વિરોધ હોય તો દરેક પ્રોજેક્ટમાં સરકાર હંમેશા સંવેદનશીલ માનવીય અભિગમ દાખવે છે. અને અત્યારે એ સમાજને જે પણ આ લોકોએ ભ્રમિત કર્યા હોય અને જે પણ વાત કરી હોય અને સરકારને પણ ક્યાંક આશા લાગી હોય કે આ પ્રોજેક્ટને પુનર્વિચારની જરૂર છે, એટલે તમે ગુમરાહ કરો છો, લોકોને ગુમરાહ કરો છો એમ કહે છે અર્જુનભાઈ. તમે ગુમરાહ કરી રહ્યા છો. તમારું સ્ટેન્ડ ક્લિયર કરો. અમારું સ્ટેન્ડ પહેલેથી ક્લિયર છે. રાષ્ટ્રનો વિકાસ, રાજ્યનો વિકાસ, છેવાડાના માણસનો વિકાસ, આદિવાસીનો વિકાસ. આદિવાસીઓને જમીન વિવાહ તમે કર્યા હતા. જમીનના હકો આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. તમે માત્ર આદિવાસીઓ પાસે મધ ઉછેર કેન્દ્રો કરાવડાયા હતા, આદિવાસી શાળાઓ કરાવડાવી હતી. તમે ક્યારેય આદિવાસીઓને ના જમીન આપી શક્યા, ના પાણી આપી શક્યા, ના એમને હકો એમને આપી શક્યા. આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. ગુજરાતમાં એફઆરઆઈ હેઠળની 63% અરજીઓ પેન્ડિંગ પડી છે સાહેબ, અને તમે જે આપ્યું છે માત્ર સનદ આપી છે, સનદ અધિકાર પત્ર નથી.
મને જો તમે આમ આદમી પાર્ટીને ક્યાંય આદિવાસી પટ્ટો જોયો છે તમે લોકોએ? ખાલી ખેસ અરે પહેરી તમે આમ લેવાથી આદમી પાર્ટી તમે બીટીપી જો થકી જોશે આમ ને આદમી હવે. પાર્ટીને ક્યાંય બીટીપી થકી કોઈ- જોશે ને હવે બીટીપી સાથે કોઈ- ગઠબંધનની વાતો ચાલી રહી છે તો તમે બીટીપી મુદ્દાની થકી વાત કરો. હા મુદ્દો તમે મુદ્દો મુદ્દાની એ વાત મુદ્દો એ કરો. છે તમે કે વન તમે માફી અધિકારની માંગો વાત કરો છો. ગુજરાતની મારી અને પાસે આંકડા રાષ્ટ્રની છે. કે તમે 37% જે કટલેઆમ 37% પંડિતોની તમે થઈ કર્યા એની છે. પર તમારા મુખ્યમંત્રી અટ્ટહાસ્ય કર્યું, ખુલ્લેઆમ અટ્ટહાસ્ય કર્યું. એમણે સંપૂર્ણપણે બહુમતી સમાજનો બહિષ્કાર અરે કર્યો મેડમ, આપ અને BJP ના બહિષ્કાર કરવાનું પ્રવક્તાને કહો કે કીધું. મુદ્દો- તમે એનો મુદ્દો જવાબ આપો. ગુજરાતનો છે, તમે મુદ્દો એનો જવાબ આપો. તકલીફ તમે નથી, મોરબીના પ્રોજેક્ટનો છે, પેન્શનો વાત ચાલુ કરે. કર્યા દિલ્હીમાં, એ એ પેન્શનો જે તમે વાત ગુજરાતમાં કરે છે, ચાલુ બીજેપી કરશો. વાત કરી લઈશું. તમે એનો મુદ્દો જવાબ આપણે આપો. આદિવાસીઓનો છે. તમે ઓક્સિજન આદિવાસીઓ રોકશો એનો જવાબ આપો. આદિવાસીની વાત કરો, તમે ગુજરાતની વાત મોહલ્લા કરો, ક્લિનિકો બાકીના બનાવીને અટકી મુદ્દાની વાત કરી ગયા. લઈશું. તમે હોસ્પિટલો બનાવશો એનો તમને જવાબ જો આપો. ખબર ના પડતી હોય તમારા તો તમારા આદિવાસીઓના BJP વોટ લેવા તમારા હોય તો મુખ્યમંત્રી આદિવાસીઓના મુદ્દા પર વાત સંતાનના કરવી સોગંદ પડશે. ખાઈ એ અને ભલે પછી રાજકારણમાં પાર્ટીના નહીં જડો વિરોધમાં બોલાતા હોય હતા. કે ફેવરમાં હોય, આદિવાસીઓના વોટ લેવા હોય તો તે મુદ્દે વાત પણ કરવી પડશે. સવાલ એ છે દિલીપભાઈ કે જ્યારે વોટ લેવાની વાત આવે છે ત્યારે સારી સારી વાતો કરવામાં આવે છે અને હવે આપણે જોઈ રહ્યા છે કે આમ મજબૂત વોટ બેંક ગણવામાં આવે છે કોંગ્રેસની, પરંતુ નજર બીજેપી અને આમ આદમી પાર્ટી બંનેની છે. સવાલ એ છે કે જો આમ આદમી પાર્ટી અને બીટીપીનું ગઠબંધન થાય અને જે રીતે મુદ્દાઓ લઈને અત્યારે આગળ વધી રહે છે તમામ પાર્ટી, કારણ કે હવે તો પીએમનો પ્રવાસ પણ થવાનો છે, લાગે છે કે એનાથી કોઈ ફરક પડશે? અગત્યના થયા છે વોટ, એટલું આપણે કહી શકીએ. શું ફેર પડે એ જોવું પડશે, કારણ કે મહેશ વસાવા દિલ્હી જઈને મુલાકાત લઈ આવે છે. સત્તાવાર જાહેરાત થાય પછી આપણે નક્કર કહી શકીએ કે કયા પ્રકારે ગઠબંધન એક થયું મેસેજ છે. આપવાનો પ્રયત્ન કર્યો પછી અમે મેસેજ ત્યાંથી. બહાર બિલકુલ. બીજું આમ બી લગભગ 27 બેઠકો ગણો તો લગભગ 15% જેટલી બેઠકો થાય પણ છે. બીજું દક્ષિણમાં 3 બેઠકો પેટા ચૂંટણીમાં ભાજપને વધારે મળી, પણ એ સિવાય 27માંથી 15 કોંગ્રેસને મળી. તેનો મતલબ કે હજી કોંગ્રેસને એ વોટ બેંક એ જાળવી શકે છે. બીજું તમે આખો પટ્ટો જુઓ, ઉપર રાજસ્થાન, વચ્ચે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ, નીચે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ, પછી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ, અને ત્યાંથી જમણી તરફ જાઓ તો છત્તીસગઢ, અને એનાથી ઉપર જાઓ તો ઝારખંડ. એ જે આખો એક આદિવાસી બેલ્ટ છે, એમાં ઘણા સમયથી બીજેપીએ ધીરે ધીરે પોતાનું પ્રભુત્વ વધારવાની કોશિશ કરી છે, પણ એ ગતિ ધીમી છે. બીજી જગ્યાએ જેટલી સફળતા મળી એટલી ત્યાં ઓછી મળી છે. લગભગ એક જૂનો આંકડો છે, એમાં તારીખ નથી લખી, પણ લગભગ 20% બેઠકો જ આખો પટ્ટો છે આ 4 રાજ્યોની વચ્ચેનો અને આદિવાસી, એમાં લગભગ 20% બેઠકો જ ભાજપને મળી છે અને ત્યાં હજી બી કોંગ્રેસ મજબૂત છે. ઝારખંડમાં ટ્રાઇબલ પાર્ટી મજબૂત બની છે હવે. એટલે બીટીપી ઘણા સમયથી એવી કોશિશ કરી રહી છે કે ટ્રાઇબલની પોતાની એક અલગ પાર્ટી હોય. એમણે રાજસ્થાનમાં પણ ઉમેદવાર ઊભા રાખ્યા હતા, ત્યાં પણ એમને 2 જીતી શક્યા હતા. એ સિવાયના બાકીના જે રાજ્ય છે, ઇવન છત્તીસગઢ પણ હોય, મહારાષ્ટ્રનો કેટલો વિસ્તાર હોય, રાજસ્થાન અને ગુજરાતના બી હોય, એમાં અલગ પાર્ટી નથી બની. એટલે એની જે કોશિશ છે કે ટ્રાઇબલની બેઠકો, એટલે એસટી રિઝર્વ બેઠક હોય, પણ સાથે સાથે જે થોડા ઘણા બિન આદિવાસી મતો હોય એની સાથે કોમ્બિનેશન થાય તો વધારે ફાયદો થાય, અથવા તો જે રિઝર્વ બેઠક ન હોય છતાં આદિવાસીઓના થોડા ઘણા મતો હોય બિન રિઝર્વમાં, ત્યાં જેની સાથે ભાગીદારી થાય એનો ફાયદો મળે કે નહીં, એ પ્રકારની મને લાગે છે આ ગણતરી છે. એટલે એક સત્તાવાર જાહેરાત બીટીપીની આ કદાચ સ્ટ્રેટેજી એની હોઈ શકે. ક્યારે 2 સીટથી બહાર નીકળી નથી શક્યું. એટલા પૂરતી જ 2 સીટ વાત પૂરતી છે. સમેટાઈ ગયેલી છે. એ લોકો એનું પ્રભુત્વ ક્યાંય ભીલવાડામાં નથી બતાવી શક્યા અને બીજા એરિયામાં નથી બતાવી તો શક્યા. પછી આમ આદમી પાર્ટી શું જોઈ રહી છે બીટીપી સાથે? શું એ લાગે લોકો છે? એ લોકોને તો જેટલો આ વકરો એટલો નફો છે, એમણે ગ્રાઉન્ડ પર ગયા નથી, માત્ર એક્ટિવિઝમ કર્યું છે, માત્ર મુદ્દાઓ ઉછાળીને કાંકરી ચાળો કરીને ભાગી જાય છે એ લોકો. હકીકત એ છે કે ભારતની સમૃદ્ધિ એ બાબત પર નિર્ભર કરે છે કે આપણા કુદરતી જળ સ્ત્રોતોનો સારામાં સારો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ. આ જે તે સમયની પરિકલ્પના છે ને કે તમે એનું નુકસાન કરી રહ્યા છો. તમે એમને વિસ્થાપિત કરીએ, તમે એમની જળ જમીન લઈને તમે એમને નુકસાન પહોંચાડી રહ્યા છો. એમને નુકસાન ન થાય અને મેક્સિમમ ફાયદો આદિવાસી વિસ્તારને થાય એ જોવાની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ નિભાવ છે. બ્રેક માટે રોકાઈ રહ્યા છે. વાત કંઈક અલગ થઈ રહી છે, સ્વીકારી કંઈક અલગ રહ્યા છે અને આદિવાસીઓની માંગ કંઈક અલગ છે. વિરોધ શા માટે થઈ રહ્યો છે? જો માંગ બધી સંતોષાતી હોય તો પછી વિરોધ પણ ન થવો. ઇસકી ટોપી ઉસકે સર, બસ થઈ આવું રહ્યું છે. જે રીતે આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે બીજેપી કોંગ્રેસ મિલ બાંટ કે ખાએંગે, કંઈક એ રીતે આ રાજનીતિ રમી રહી છે. પરંતુ ચૂંટણીનું આ વર્ષ એટલે આ રાજનીતિ પણ કેટલી પોસાય, કોને પોસાય, એ પણ એક સવાલ છે ને અર્જુનભાઈ. આ રાજનીતિ જે રીતે તમે ખુલાસો કરી રહ્યા છો, રૂમેલ આવું આપની પાસે, અર્જુનભાઈ પાસે જવાબ લઈને આપની પાસે આવું છું. આ રાજનીતિ કઈ રીતે પોસાયા? તો ખુલ્લા પડી જશે ને, તમે પણ જેવી રીતે કહી રહ્યા છો. બહુ સ્પષ્ટ છે. આમ આદમી પાર્ટી મુદ્દાની વાત કરે છે, કામની રાજનીતિ વાત કરે છે. ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભાજપાનું શાસન છે.
એ પહેલા એટલા જ વર્ષો કોંગ્રેસનું શાસન રહ્યું અને આ શાસન દરમિયાન આદિવાસીઓને એમના અધિકારો નથી મળ્યા અને સુધી 5 પેશા કાનૂન લાગુ નથી થયો. ગુજરાતમાં એક ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી છે જે આદિવાસીઓ માટેનો એક અલગથી બંધારણીય વ્યવસ્થા છે, જોગવાઈ છે. એ જે કમિટી છે ને 2002માં એ વખતની ગુજરાતની ભાજપા સરકારે એક સંશોધન લાવીને એના જે ચેરમેન જે છે એ સંવૈધાનિક રીતે આદિવાસી હોવા જોઈએ, પણ 2002માં એમણે એક સંશોધન કર્યું અને એના ચેરમેન મુખ્યમંત્રીને બનાવ્યા અને ત્યારથી આ સમિતિ બિલકુલ શાંત થઈ ગઈ છે. આદિવાસીના એક પણ મુદ્દાઓ પર આ સમિતિ વાત નથી કરતી. આ સમિતિએ વર્ષમાં કમસે કમ 4 વખત મીટિંગ બોલાવવાની હોય છે અને પણ ભાજપની સરકાર ગુજરાતમાં મીટિંગ બોલાવતી નથી. આ સમિતિમાં બીજેપી અને કોંગ્રેસના ધારાસભ્યો એના મેમ્બર છે, એમાંથી એકેય જણ આદિવાસીના પ્રશ્ન વિશે આ સમિતિમાં વાત નથી કરી. આ સમિતિને એટલો સંવૈધાનિક પાવર છે કે સરકારના, ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના કોઈ પણ કાયદા જો આદિવાસી સમાજને નકારાત્મક અસર કરતા હોય તો રાજ્યપાલ થ્રુ રાષ્ટ્રપતિને કહી શકે અને આ કાયદાઓમાં ફેરફાર કરી શકે. ગુજરાતના ઇતિહાસમાં બીજેપી સરકાર કે કોંગ્રેસ સરકારે આદિવાસીઓ માટે સંવૈધાનિક જોગવાઈ છે એનો ઉપયોગ નથી કર્યો. આદિવાસી કેમ કિશનસિંહજી આવું થઈ રહ્યું છે? કેમ તમે ઉપયોગ નથી કરતા? આદિવાસીઓના હક માટે જે કમિટી હોય ત્યાં તો આદિવાસીઓ હોવા જોઈએ ને. અર્જુનભાઈ, તમે તો ગુજરાતી છો, આદિવાસી ક્ષેત્રમાંથી આવો છો. ખાલી ખેસ પહેરી લેવાથી આપણે બિરસા મુંડાજીને કોઈ યાદ કરતું હતું? આપણે બિરસા મુંડાજીને આપણે મ્યુઝિયમ બનાવ્યું, આપણે કેવડિયામાં મ્યુઝિયમ બનાવ્યું. રાષ્ટ્રીય સ્તરે આખા દેશના આદિવાસી સમાજની નોંધ લેવાય એ તમામ પગલાઓ નરેન્દ્રભાઈ મોદીએ લીધા. 2 શબ્દો તો સારા બોલો. અત્યાર સુધી આઝાદીના કેવડિયાનું જે નામ છે, એની જે પરંપરા છે, એનું નામ તમે બદલવાની વાત કરો. અર્જુનભાઈ, આદિવાસી સમાજની પરંપરાગત લાઈફ યથાવત જળવાઈ રહે, આદિવાસીઓને સુવિધાઓ મળતી થાય, આદિવાસીઓને એમના હકો મળતા થાય, એના માટે ભારતીય જનતા પાર્ટી સતત લડતી આવી છે, પરિણામલક્ષી યોજનાઓ લાવ્યા છે, પરિણામો મળ્યા છે, પગભર કર્યા છે આદિવાસીઓને એમના જ પ્રાકૃતિક જીવનમાં કોઈ દખલ ના થાય. નહીં, ઠીક છે, તમે એમ કહો છો પગભર કર્યા છે, ગ્રાઉન્ડ રિયાલિટી પણ જાણી લઈએ ને. પાર્ટી જેવી વાત ના કરો. નહીં, ગ્રાઉન્ડ રિયાલિટી પણ જાણી લઈએ. રોમેલ, કેટલા પગભર થયા આદિવાસીઓ? મને 2 મુદ્દાઓ પર ખાસ બધા મિત્રોનું ધ્યાન દોરવું છે. સૌથી પહેલી બાબત કે જે પોન્સી અને ચીટ ફંડ ઉપર અમે સતત વાત કરીએ છીએ, અરબોના કૌભાંડ છે, પરંતુ હું તો નોન પોલિટિકલ માણસ છું, કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી ઇલેક્ટોરલ પોલિટિક્સમાં. એટલે ભાજપ બી જિંદાબાદ, આપ બી જિંદાબાદ, કોંગ્રેસ બી જિંદાબાદ. હવે ત્રણેય પાર્ટીમાંથી ત્રણેય એ જવાબ આપે કે આ કૌભાંડી ચીટ ફંડ અને પોન્સીના માલિકોને કોણ જેલમાં નખાવશે. અને યોજનાની જ્યારે વાત કરવામાં આવી રહી છે તો અધૂરું પિક્ચર તમામ આદિવાસી સમાજ અને ગુજરાતની સામે ઊભું થયું છે. કારણ પાર તાપી નર્મદા લિંક યોજનામાં જે ટોટલ ભૂમિ અધિગ્રહણ થવાની હતી તે છે 10,569 હેક્ટર અને તમામની અંદરથી ડેમોની અંદર જંગલની ખેતીલાયક જમીન અને સરકારી જમીન પણ ડૂબમાં જવાની હતી. લિંક યોજના છે. ઠીક છે, એટલે ટૂંકમાં આદિવાસીઓ એમની જમીનને લઈને લડી રહ્યા છે ને, એ જમીનનો હક એમનાથી છીનવાઈ રહ્યો છે તેને લઈને લડી રહ્યા છે. કિરીટભાઈ, તમે કેટલા આદિવાસીઓ જઈ રહી છે એની સામે કોઈ પક્ષ કોઈ પાર્ટી પણ આ વિષય ઉપર બોલવા તૈયાર નથી. ગુજરાતના ખેડૂતોનું પાણી ધમલગંગા પિંચલ યોજના હેઠળ બોમ્બેને 2060 સુધી આપવાની વાત છે. ગુજરાતનો ખેડૂત તરસ્યો મરે અને આરોપના પ્રત્યારોપ અને વાતો કરવાથી બેન આદિવાસીઓના મત નથી મળવાના. આદિવાસી ભોળા સમજુ છે પણ હોશિયાર છે. ચૂંટણી લડતો નથી સાહેબ, હાથ જોડું, આક્ષેપો કરવાથી આદિવાસીઓના મત નથી મળવાના. નહીં તો તમે કોને વિપક્ષમાં રહીને તમે શું કર્યું? કેટલા આદિવાસીઓને જાગૃત કર્યા તમે? ભૂતકાળની અંદર કામો કર્યા છે. ઐતિહાસિક મનરેગા યોજના શરૂ કરી. મનરેગા યોજના આજે આદિવાસીઓનું સ્થળાંતર થાય છે, અટકાવવા માટે મનરેગા યોજના શરૂ કરી. જમીન ખેડવાનો કાયદો આપ્યો. વન અધિકાર કાયદો 2005 માં આવ્યો. 2014 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. સાહેબ, આદિવાસીઓને મજૂરમાંથી આપણે બહાર લાવવા પડશે, શિક્ષિત કરવા પડશે, એમને પણ સમાજમાં એ પ્લેટફોર્મ આપવું પડશે. કેટલા આદિવાસી સમાજમાંથી મુખ્ય ધારામાં આવી શક્યા છે? સવાલ તો અહીંયા આ છે ને. શિક્ષણ માટે કોંગ્રેસે મફત શિક્ષણ
મફત પ્રાથમિક અને માધ્યમિક તમે શરૂઆત જ મનરેગાથી કરી છે. તમે ઠીક છે, તમે રોજગારી આપો, પરંતુ એ મજૂરીમાંથી તો આપણે બહાર લાવવા પડશે ને આદિવાસીઓને. હું તો બંને પાર્ટીને કહી રહી છું, બીજેપી કોંગ્રેસ બંનેને. કશું આપતું નથી એટલે એ મફત બોલવાની વાત બંધ કરી દેવી જોઈએ આપણે. જી જી કિશનસિંહજી, આદિવાસીઓને મુખ્ય ધારામાં ક્યારે લાવી શકશો કે ફક્ત વોટ પૂરતા રાખીને રાખશો તમે? નહીં, બિલકુલ. એટલા માટે હું અગાઉ બી બોલ્યો, રોમિલભાઈએ સરસ વાત કરી. રોમિલભાઈ, 16.5 TMC પાણીનો જથ્થો મહારાષ્ટ્રને જાય છે. આપણા માટે એટલે એઝ અ ગુજરાતીઓ તરીકે આપણે જે વધારાનું પાણી દરિયામાં વહી જાય છે અને ઉકાઈ ડેમમાં નાખવાની વાત છે. હજી પાણીની વહેંચણીની સમજૂતી થઈ નથી. આ ડીપી હતું અને ડીપી ઉપર આ ફાઇનલાઇઝ થવા જઈ રહ્યું હતું. પણ આપે ચોક્કસ જે વાત કરી પર્યાવરણને લઈ, આદિવાસી સંસ્કૃતિને લઈ, આદિવાસીઓની જમીનને લઈ, અને એ જમીન જાય છે એના બદલામાં આદિવાસીઓને શું મળે. એટલે આપણી સામે રાષ્ટ્ર માટે એક વિકાસની, આપણા જળ સ્ત્રોતો, કુદરતી સ્ત્રોતો છે, એને જ કેવી રીતે વહેંચણી કરવી કે જે તમામ માટે લાભદાયી પુરવાર થાય. આ પણ એક યક્ષ પ્રશ્ન છે. પણ હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ આદિવાસી સમાજને સાથે બેસાડી, વિશ્વાસમાં લઈ અને આપણા કુદરતી સ્ત્રોતો જે છે, આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે, એમની જમીનનું પણ સંરક્ષણ થાય અને એ લોકો હું અગેન બોલું છું આ શબ્દ કે આદિવાસીઓની સંસ્કૃતિનું સંરક્ષણ કરી મુખ્ય પ્રવાહમાં, મુખ્ય ધારામાં અને બાકીના જે વિકાસના ફળો છે, જે આખા આપણે મહાનગરો ભોગવી રહ્યા છે, આ જ વિકાસના પરિમાણો છેક આદિવાસી વિસ્તારો સુધી પહોંચે, એ લાંબા ગાળાની ભારતીય જનતા પાર્ટીની યોજના છે. સંધ્યાજી, અમને તો હજી 7 જ વર્ષ થયા છે, 7 કે 8 વર્ષ થયા છે કેન્દ્ર સરકારમાં. હજી ઘણું કરવાનું બાકી છે. ગુજરાતમાં તો 27 થયા ને, ગુજરાતમાં જે આદિવાસી છે એ માંગ કરી રહ્યો છે આપની પાસે. તો આપણે તો એમ જ કહેવાનું, વોટ તો તમને એના જ મળવાના છે. ગુજરાતમાં તમને વોટ એમના જ મળવાના છે અને એના માટે જ આ તૈયારીઓ પણ થઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીનો પ્રવાસ પણ થઈ રહ્યો છે. 21મી તારીખે તેઓ આવી રહ્યા. પ્રવક્તા ઇનડાયરેક્ટલી સ્વીકારી લીધું છે ગુજરાતમાં એમનું જે કામ છે નિષ્ફળ ગયું છે. ગુજરાતમાં આદિવાસીઓને એમણે ન્યાય નથી આપ્યો. ગુજરાતમાં એ લોકો જે બજેટ આપ્યા છે આદિવાસીઓને, જમીન, અધિકાર ને ઓળખ, આ સંપૂર્ણ સાચવવાની જવાબદારી અમે લીધી છે. અમે 17 દિવસ આખી પાર્ટી આદિવાસી ક્ષેત્રોમાં હતા. 70 વર્ષના દાયકામાં મને બતાવો, 70 વર્ષના દાયકામાં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પાર્ટી તમારા ગામે ગામ આવી હોય, એ પાર્ટીના વડા તમારા ગામે ગામ આવ્યા હોય, તમને સાંભળ્યા હોય, તમારા પ્રશ્નોથી માહિતગાર થયા હોઈએ અને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું હોય. ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ નથી કર્યું. બાકી વાતો કરી છે, બધું આપી દઈશું, આપી દઈશું, આપી દઈશું, આપ્યું કશું જ નહોતું. અચ્છા, ઠીક છે. એટલા માટે પૈસાનો બી અમલ કરાવવાનો શ્રેય ભારતીય જનતા પાર્ટીને જ જાય છે. એટલા માટે રસ્તા પર ઉતરવું પડે છે. અને સવાલ અહીંયા મોટો એ છે કે શા માટે હજુ પણ મુખ્ય ધારામાં આપણે આદિવાસી સમાજને નથી લાવી શક્યા. આ મૂળ મુદ્દો આ છે. ચૂંટણી આવી રહી છે માટે આદિવાસીઓ પણ યાદ આવ્યા છે અને જેવી ચૂંટણી પતે છે પછી આદિવાસી શું કરી રહ્યા છે કોઈને કદાચ ખબર નથી હોતી, પરંતુ જેવું ચૂંટણીનું વર્ષ શરૂ થાય છે તમામ વર્ગને સાધવાના તમામ પાર્ટી પ્રયત્નો કરે છે. દિલીપભાઈ, સવાલ એ છે, મુખ્ય ધારાનો જે મેં સવાલ પૂછ્યો હતો કે આદિવાસીઓને મેં જ્યારે સવાલ પૂછ્યો ત્યારે કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે હા મનરેગા, ભાઈ આપણે મજૂર કરીને જ રાખવાના છે આદિવાસીઓને, કેમ મુખ્ય ધારામાં આપણે નથી લાવી શકતા, કેમ એમને સક્ષમ પ્લેટફોર્મ આપણે નથી આપી શકતા? હા ભાઈ, એ તો સમસ્યાનો નજીકના ભવિષ્યમાં પણ ઉકેલ આવે એવું લાગતું નથી. કારણ કે શહેરીકરણ તરફ જે વધારે જોગ થયો છે એને કારણે કન્સન્ટ્રેશન બધું શહેરમાં જ થાય છે શહેરીકરણને કારણે. અને અહીં શહેરમાં જે પ્રથમ પેઢી આવે એને તો ભોગવવાનું જ હોય છે, બીજી અને ત્રીજી પેઢીને છેક ફાયદો થાય છે, પેલી પેઢીને ફાયદો થતો નથી, એને તો મજૂરી કરવા જવું પડે છે. એટલે કોઈ બહુ નજીકના સમયમાં દાખલા તરીકે આ રિવર લિંકની વાત છે એ બહુ જૂનો પ્રોજેક્ટ છે અને ભારતમાં બધી સરકારે, કિશનસિંહે બી સારું કે એમણે વાજપેયીનું બી નામ લીધું, બધાએ વારાફરતી વિચાર્યું છે. હવે એમાં જમીનનું જે કંઈ નુકસાન થવાનું છે આદિવાસી વિસ્તારમાં થવાનું છે, પણ હવે તમારે જ્યારે એને નુકસાન થતું હોય ત્યારે એને સમજાવવા એ પડે કે બધાને ફાયદો થવાનો છે ત્યારે તમને નુકસાન નહીં થવા દે. એ જે વિશ્વાસ કેળવવાની વાત છે એ બહુ મુશ્કેલી ઊભી કરી રહી છે. બધાને ફાયદો થવાનો હોય તો આદિવાસીને પોતાને શું કામ ફાયદો ન થાય? એટલે એને વાત જો એટલો જ ફાયદો હોય તો આટલો લાંબો સમય પણ કેમ જઈ રહ્યો છે? આ જ કારણ છે. એક તો એકથી વધારે રાજ્યો આટલા સમયથી તમે સમજાવી નથી શક્યા. એકથી વધારે રાજ્યો નહીં, એટલા માટે કે જૂના અનુભવો છે, જૂના જે અનુભવો થયા છે, જ્યારે વિસ્થાપન થવાની વાત આવે ત્યારે જે વચનો આપવામાં આવ્યા હોય એ વચનો પાળવામાં, દાખલા જમીન સામે જમીન આપવાની વાત હોય તો જે જમીન મળે છે એ જમીન ખેડવા લાયક હોતી નથી. વળતર પ્રમાણમાં પેલા કરતા હવે વધુ છે. પેલાના જમાનામાં તો વળતર બહુ ઓછું મળતું હતું. એ છેલ્લા થોડા સમયથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કરવાના છે એને કારણે
એના માટે વધારો આંદોલનો થયો કરવા છે, પડે છે, એ તો એને વળતર માટે બી લેવા લડવું માટે પડતું આંદોલનો હતું. કરવા એટલે પડે છે. જૂનો જ્યારે આપણે યાદ કરીએ છીએ કે આખી પેઢી લડતમાં જતી રહી અને પછી મળે ત્યાં સુધીમાં તો પેઢી પૂરી થઈ ગઈ હોય. જી, જી. એટલે મને કિરીટ, લાગે છે હા. વિશ્વાસમાં લીધા જો આ થવાનો તો છે, અત્યારે ભલે ના પાડી દીધી કે એટલે સ્થગિત જ કર્યો છે, બાકી આ પ્રોજેક્ટ થવાનો તો છે, થવાનો એટલે છે, આદિવાસીઓ હા. ભ્રમમાં રહેવાની જરૂર નથી. બિલકુલ. પણ જ્યારે બી થાય, હું તો એમ કહું છું કે થાય એમાં કઈ ખોટું બી નથી, પણ જ્યારે બી થાય હા. ત્યારે જેને અસર થવાની છે એને વિશ્વાસમાં લઈ એ રાજી ખુશીથી હા પાડે ને તો જ થવો જોઈએ અને એ રીતે જ પ્રોજેક્ટ થવો જોઈએ. ઓકે કિરીટભાઈ, કારણ કે કોંગ્રેસ એનો શ્રેય લઈ રહી છે કે ભાઈ તમે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસી 14 જિલ્લાના આદિવાસીઓને ગાંધીનગરમાં એકઠા કર્યા, ન્યાય આપોની માંગ કરી અને આખરે બીજા દિવસે 2 દિવસ બાદ તેને સ્થગિત કરવો પડ્યો. સવાલ એ છે કે આટલો ઇમ્પોર્ટન્ટ જો આ પ્રોજેક્ટ છે તો પછી સ્થગિત કરવાની શું જરૂર છે અને કેમ આટલો લાંબો સમય થઈ રહ્યો છે? સવાલ ત્યાં જ આદિવાસીઓને પણ આ સવાલ થતો જ હશે ને. સ્થગિત કર્યો, ભલે ખુશ થયા હશે, પણ એની પાછળની રાજનીતિ શું છે કિરીટભાઈ? નહીં, આમાં કોંગ્રેસે યશ લેવાની એ વાળી બાબત જ નથી. આમાં આગેવાની જ કોંગ્રેસના આગેવાની લીધી છે. નવસારીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ છે, એમની જ આગેવાનીમાં લડત ત્યાં ચાલતી હતી અને એ લડત તમે તમારા પ્રોજેક્ટનો વિરોધ કરો છો. મનરેગામાં તમે વાત કરી તમારા આદિવાસીઓને જો મારી વાત સાંભળો મિત્ર, મારી વાત સાંભળો. તમારા મંત્રીઓ, વડાપ્રધાનો, આદિવાસીઓને મજૂરી કરતા રાખવાની આ લોકોએ જે આજે પ્રોજેક્ટ 45% આદિવાસીઓને છો. સ્થળાંતર કરીને જાય છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારે મનરેગા યોજના હેઠળ સ્થાનિક કક્ષાએ મનરેગા પર અટક્યા છો. મનરેગામાં તમે આપતા હતા એના કરતા અમે 5 ગણા વધારી દીધા છે. યોજના શરૂ કરી છે. નહીં, સારું છે, એને ક્યાં અમે ના પાડી રહ્યા છે? જે કર્યું છે એ સારું છે, આગળ શું? પણ એનાથી આગળ શું કિરીટભાઈ, એ પણ વિચારવું પડશે ને હવે આપણે. કિરીટભાઈ, હવે શું પીએમ મોદી સભા કરવાના છે દાહોદમાં? 3 લાખ આદિવાસીઓ એકઠા થવાના છે, આદિવાસી અને કાર્યકર્તાઓ. લાગે છે કોંગ્રેસને અહીંયાથી એક મેસેજ આપવા જઈ રહી છે. તમે જે રીતે ગાંધીનગર પહોંચ્યા, દાહોદથી અહીંયા મેસેજ જશે બીજેપીનો? હવે કાર્યક્રમો તો થશે, પરંતુ આદિવાસીઓ હવે સમજી ગયા છે કે આદિવાસીઓના જોખમે એમની જમીનના ભોગે મોટા મોટા પ્રોજેક્ટો વિસ્થાપિત કરવામાં આવે છે. આ નેશનલ હાઈવે કોરિડોર તો કાઢવામાં આવે છે. કિરીટભાઈ, તમે જે અત્યાર સુધી શ્રેય લેતા આવ્યા છો, આટલા બધા ડેમો બનાવ્યા, પુલો બનાવ્યા, અત્યાર સુધી તમે આદિવાસીઓને સ્થળાંતર જમીન વગર કરતા રહ્યા, આદિવાસીના ઢોર વકરીઓનું નુકસાન કરતા રહ્યા, એમને વળતર ના આપ્યું, તો અત્યારે તમે એ બ્લેમ પણ લો છો ને. આ બધા કામ આ ડેમો બધા એમને તો બન્યા નથી. ગુજરાતમાં તમે જે અત્યાર સુધી શ્રેય લઈ અમારી પર હંમેશા માછલા ધોતા આવ્યા હતા, તો અત્યારે તમે એ બ્લેમ લો છો ને કે તમે આ જે બનાવ્યા હતા ત્યારે તમે આ બધાને વિસ્થાપિત કર્યા હતા, એમને યોગ્ય વળતર નહોતું ચૂકવ્યું, એમને જમીન સામે જમીન નહોતી આપી. આ બધું તમે પાપ કરેલું છે ને ભૂતકાળમાં. કિરીટભાઈ, આ નેશનલ હાઈવે કોરિડોર હમણાં જે બનાવવામાં આવી રહ્યો છે, એ જવાબ નહીં એમાં આપે. આદિવાસીની જમીન થઈ રહી છે, ઘણા આદિવાસી બેઘર થઈ રહ્યા છે. એટલે આ બધી બાબતો આદિવાસીઓ હવે સમજી ગયા છે. એટલે આવા કાર્યક્રમોમાં એ કોઈ હવે ગુમરાહ થવા નથી, ભરમાવા નથી. અચ્છા, એટલે તમને એમ છે કે તમારી વોટ બેંક તમારી સાથે રહેવાની છે, ઠીક છે, પરંતુ હકીકતના જે મુદ્દાઓ છે અર્જુનભાઈ, એ કોણ લઈ જશે? આદિવાસીઓ? એ પ્રવક્તા જે બીજેપી અને કોંગ્રેસના એ બિનજરૂરી બૂમો પાડે છે, એને શરમાવવું જોઈએ. કારણ કે એમના શાસન દરમિયાન આદિવાસીઓને એમના અધિકાર મળ્યા નથી. એમને એ ખબર હોવી જોઈએ કે આદિવાસીઓને જે તમે દિલ્હીમાં કાશ્મીરીઓને કાશ્મીરી ટીચરોનો અધિકાર આપ્યા, કાશ્મીરી પંડિતો ટીચરો છે, તમે હાઈકોર્ટમાં પણ અપીલમાં ગયા, તમે સુપ્રીમમાં ગયા, તમે આપી શક્યા? ખાલી એક લિમિટેડ જે લોકો વિસ્થાપિત હતા, કાશ્મીરમાં અત્યાચારનો ભોગ બન્યા હતા, દિલ્હીમાં તમારા કેજરીવાલ એમને એમનો હક આપી શક્યા? પટ્ટાવાળા એક પણ સ્ટાફ કાયમી નથી, તમે એમનું શોષણ કરો છો. શોષણ તમે કરો છો. અને એના તમે દિલ્હીમાં તમામ લોકોનું શોષણ કરો છો. 22,000 ટીચરો પગાર વગરના બેઠા છે. 22,000. 19 નામનો જે એક્ટ બનાવ્યો છે, એનાથી તમે આદિવાસીઓની અનુસૂચિ 5 અને પેશા કાનૂનના પ્રાવધાન ઉપર હુમલો કર્યો છે. તમે એનો અર્જુનભાઈ, તમે છે ને, તમે બરાબર આ જે અરવિંદ કેજરીવાલ સ્ટાઇલ છે, અન્નાના સહારો લઈ અન્નાના ખભા ઉપર બેસી માત્ર આક્ષેપો કર્યા છે. આક્ષેપો કરી સત્તા સુધી પહોંચવાની આ ચાલ તમારી ગુજરાતમાં સફળ નહીં થાય. ગુજરાતના આદિવાસીઓ, ગુજરાતના લોકો, ગુજરાતના સંવેદનશીલ લોકો, ગુજરાતના ન્યાયપ્રિય લોકો જોઈ રહ્યા છે કે તમે આ સ્ટન્ટ કરો છો. તમને 2022માં બતાવી દેવાના છે. અમારા એક સાથી મહેશભાઈ, આદિવાસી નેતા, ધારાસભ્ય
દિલ્હીમાં સીટ જઈને પૂરતા મર્યાદિત. સ્કૂલો વિઝિટ કરી આવે છે. 2 સીટ તમને પૂરતા તકલીફ મર્યાદિત. થાય છે. તમારે શિક્ષણ સુધારવું નથી અને એક સારો ધારાસભ્ય દિલ્હીમાં જઈને વ્યવસ્થા જોવે છે જે તે ગુજરાતમાં કરી શકે. તમને એનાથી પણ તકલીફ થાય છે. તમે આવો અમદાવાદ, હું તમને બતાવું છું તમારા દિલ્હી કરતા સારી સ્કૂલો. આવો અહીંયા, ક્યાં છે? આવો અમદાવાદ બતાવું તમને. ઓપન ચેલેન્જ આપું છું. આદિવાસી ન્યૂઝ 18 ના માધ્યમથી ઓપન ચેલેન્જ આવો તમને બતાવું. આદિવાસી વિસ્તારની એક સ્કૂલની તમે વાત કરો. તમે એક બે વસ્તુઓ સારી કરી. 1000 સ્કૂલો આખા દિલ્હીમાં છે. ગુજરાતમાં તમને ખબર છે કેટલી સ્કૂલો છે ટોટલ? 30,000 સ્કૂલો છે ગુજરાતમાં. તમે 1000 ની ત્યાં સરખામણી કરશો? તમે 6.5 કરોડ પ્રજાની સરખામણી 1.5-2.5 કરોડ લોકોની સામે કરશો? તમે ગુજરાતમાં જ્યાં દેશના તમામ ક્ષેત્રના ટોપના લોકો બેસે છે, જે શહેરમાં છે, જે દેશની રાજધાની છે, એની સરખામણી તમે ગુજરાત સાથે કરશો. તમે ગુજરાતની પ્રજાને દિલ્હીની પ્રજાની જેમ, પંજાબની જેમ તમે ભોળવાવી નહીં શકો. એ તમારા બ્રહ્મા નહીં આવે, તમારા આક્ષેપોની રમતમાં નહીં આવે. અર્જુનભાઈ, ગુજરાતના લોકોને નહીં, મારે તો સવાલ એ પૂછવો છે કે આદિવાસી વિસ્તારમાં કેટલી સારી સ્કૂલો બની છે. સવાલ અહીંયા એ પણ મારે પૂછવો છે, આદિવાસી વિસ્તારના બાળકો કઈ પરિસ્થિતિમાં ભણી રહ્યા છે. વરસાદની સિઝનમાં જ્યારે પટમાં પાણી ભરાઈ જાય છે ત્યારે કઈ રીતે એ લોકો રસ્તો પાર કરીને સ્કૂલે જાય છે. મારે એ પણ સવાલ પૂછવો છે. આદિવાસીઓ પાણી માટે કેટલા વલખા મારે છે, સવાલ એ પણ પૂછવો છે. હજુ પણ કઈ રીતે એ લોકો પરંપરાગત રીતે ખેતી કરી રહ્યા છે પહાડો પર ચડીને. સવાલ મારે એ પણ પૂછવો છે, આદિવાસીઓ માટે શું થવું જોઈએ? ફક્ત મત માટે જ આદિવાસીઓ યાદ આવવા જોઈએ કે પછી અન્ય કોઈ રીતે તેમનું ઉત્થાન થાય અથવા તો તેમના માટે કંઈક સારું થાય તે માટે શું થવું જોઈએ? રોમેલ આપણી સાથે છે. રોમેલ, ગ્રાઉન્ડ રિયાલિટી તો આપણે બતાવી છે. સવાલ એ છે કે ચૂંટણી સમયે જ્યારે આદિવાસીઓ યાદ આવે છે ત્યારે આદિવાસીઓએ પણ એમણે પણ સરકાર સામે અથવા તો એ પક્ષો સામે એવા મુદ્દા મૂકવા જોઈએ કે ભાઈ તમે અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો, પછી વોટની વાત કરો. તો તમને કહેવા માંગીશ, આદિવાસી સમાજની કોઈ પણ શાળામાં શિક્ષકોની ઘટ ના રહે, પીએસસી સેન્ટરો સારી રીતે ચાલે, આદિવાસી વિસ્તારોમાં નેટવર્કનો અભાવ ના રહે, બાળકો સારું શિક્ષણ મેળવી શકે, પોન્જી અને ચીટફંડમાં થયેલા કૌભાંડોના પીડિતોના ન્યાય માટે કોર્પસ ફંડની સરકાર જાહેરાત કરે, જળ જંગલ જમીનના તમામ દાવાઓ જે આદિવાસી સમાજે કરેલા છે તેના માલિકી હકો તેમને મળે, શેરડીના પૂરતા ભાવો, આજે જોઈએ છે શેરડીનો ભાવ એટલી હદે નીચે ગયો છે કે સારા ભાવ મળી શકે, દેશને સરિતા ગાયકવાડ અને મુરલી જેવા સારા રમતવીરો આપવા છતાં આદિવાસી વિસ્તારમાં સારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો હજુ ઊભા નથી થઈ શક્યા. એ આપણી કમનસીબી છે અને માટે જ તમામ પાર્ટીઓને કહીશ કે આવા જે પાયાના પ્રશ્નો છે એ દિશામાં જો આદિવાસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ થશે તો જ આદિવાસી સમાજ તમને મતો આપશે. નહીં તો આ વખતે 70 વર્ષની જે મોનોપોલી ચલાવીને આદિવાસી સમાજને જાગીર સમજી બેઠેલી પાર્ટીઓ છે એને આદિવાસી સમાજ સાફ કરી નાખશે. એ નક્કી છે. કિરીટભાઈ, ઈશારો તમારી તરફ છે. જાતે પણ ઊભો થઈ જશે. જી કિરીટભાઈ, ઈશારો તમારી તરફ છે. કયા પ્રશ્નો તમને લાગે છે? તમે વિપક્ષમાં બેઠા છો પરંતુ એવા પ્રશ્નો કે જેનો હલ જરૂરી છે અને ઝડપથી જરૂરી છે. ડાંગ અને કપરાડાએ તો બતાવી દીધું છે. જી, મૂળ તો બેન જે હમણાં આઉટસોર્સિંગ દ્વારા જે ભરતી કરવામાં આવે છે, હંગામી ધોરણે ભરતી કરવામાં આવે છે અને એમાં શોષણ કરવામાં આવે છે. જો કોંગ્રેસ સરકાર આવશે તો આ જે આઉટસોર્સિંગ કે હંગામી ધોરણે છે એને તદ્દન રદ કરવામાં આવશે અને જે નોકરી આપવામાં આવે છે તે કાયમી ધોરણે આપવામાં આવશે એવું કોંગ્રેસ સરકાર. અરે પણ તમે મુદ્દો ઉઠાવ્યો, તમે અત્યારે કહી રહ્યા છો પરંતુ મુદ્દો ઉઠાવ્યો જમીન પર લઈને, ગ્રાઉન્ડ પર લઈને તમે આવ્યા એ મુદ્દો. સવાલ તો અહીંયા એ છે ને અર્જુનભાઈ. જી, મને લાગે છે કે કોંગ્રેસ જે છે પાછલા 28 વર્ષમાં આદિવાસીના કયા મુદ્દાઓ પર વિધાનસભામાં જોરથી બોલ્યા છે એનો હિસાબ અત્યારે આપવો જોઈએ. કોંગ્રેસે એ વાત કરી છે કે SOU 19 જે બન્યું જેનાથી આદિવાસીઓને અનુસૂચિ 5 નો ભંગ ત્યાં થાય છે એના વિશે કોંગ્રેસ શા માટે નથી બોલ્યું એના વિશે કોંગ્રેસે વાત કરી છે. કોંગ્રેસે એ પણ વાત કરી છે કે રિવર લિંક પ્રોજેક્ટ જે અત્યારે થઈ રહ્યો છે એની જે વાત ચાલે છે એમાં તમે MOU કરેલું એમાં તમારું શું સ્ટેન્ડ છે એની વાત કરવી જોઈએ. અને કોંગ્રેસે એ પણ કહેવું જોઈએ કે ડિસેક અને સ્કૂલની જે વાત છે એમાં જે નાણાં આદિવાસીઓ નાણાં જે દુરુપયોગ થાય છે એના વિશે કોંગ્રેસ શા માટે બોલતી નથી વિધાનસભામાં? ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી નામે શિક્ષણના જે નાણાં છે એનો દુરુપયોગ થાય છે એના માટે શા માટે નથી બોલતી કોંગ્રેસ?
આ બધું કોંગ્રેસે લોકો સમક્ષ જવું પડશે, જી. એને ખુલાસા આપવા પડશે. મને લાગે છે કે બીજેપી અને કોંગ્રેસના પ્રવક્તાઓએ આ ડિબેટ પછી એની પાર્ટીને કહેવું જોઈએ કે આપણે જૂઠી વાતો કરવાના બદલે લોકો સમક્ષ જઈને માફી માંગવી જોઈએ, જેથી કમસે કમ લોકો એમને સાંભળે. કિરીટભાઈ, નહીં તો માફી આ માંગશો? પ્રકારના બકવાસથી લોકો માફી જાણી રહ્યા માંગશો? છે અને લોકો એમને ઉભા રાખશે નહીં. રેવર લિંકનો વિરોધ જ કોંગ્રેસે કર્યો છે. લાવ્યું તો રેવર કોણ? લિંકનો પ્રોજેક્ટનો વિરોધ જ કોંગ્રેસે વિચાર કર્યો કોનો છે. હતો? લાવ્યું તો MOU કોણ? ની વાત કરો, MOU ની જી. વાત કરો કિરીટભાઈ. MOU માં તમારું શું સ્ટેન્ડ છે? તમે MOU પાછું લેવા માટે મહારાષ્ટ્ર સરકાર જે તમારો એલાયન્સ છે એને કહેવાના છો? એ જો ખસી જાય તો પ્રોજેક્ટ રદ થઈ જાય. બધી કિરીટભાઈ, ખોટી વાતો છે. આ રેવર લિંક પ્રોજેક્ટ અચ્છા, આ ઠીક બધો ઠીક, concept નથી હમણાં નથી, એ તો કઈ પહોંચ્યો સ્પષ્ટ છે. વાત નથી તમે કરી 30 શકતા, વર્ષ કઈ પહેલાની કઈ વાત કરો, સ્પષ્ટ કોઈ વાત નથી માનશે કરી નહીં. જો કિરીટભાઈને આ હમણાંનો ટાઈમના બધી બગાડ બાબતો છે. ઠીક, કિશનજી. અર્જુનભાઈ, રોમિલભાઈ. 28 વર્ષ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અર્જુનભાઈ અને રોમિલભાઈ, સી આદિવાસીઓના અધિકારો, આદિવાસીઓનો વિકાસ, આદિવાસીઓનું સંસ્કૃતિ અને આદિવાસીઓનું સંરક્ષણ એ ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધતા રહી છે ને હું તમારો પણ સપોર્ટ એમાં ઈચ્છું છું કે જેમ અમેરિકાએ પોતાના નેટિવ ઇન્ડિયન્સ એટલે કે રેડ ઇન્ડિયન્સ માટે અદ્ભુત અધિકારો આપ્યા છે, તમે એને ટચ પણ ના કરી શકો, એ સૌથી મોટામાં મોટો ક્રાઇમ છે અમેરિકામાં ઇન્ડિયન્સની સામે કંઈ પણ કરવું. આઈ થિંક આદિવાસી સમાજના નેતાઓ, મારી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આવી ગયા, અમે સૌ આપની સાથે કે આદિવાસીનું સંરક્ષણ કરીએ, જતન કરીએ, પ્રાકૃતિક રીતે જે એક નેચરલ સંસ્કૃતિમાં રહે છે એ સંસ્કૃતિને વિકસાવવાનું કામ કરીએ, સાથે સાથે શહેરીકરણ તો અને તમે એમની અર્બન. ખેતીની જમીન નહીં લો ને, જ્યાં રહી બિલકુલ રહ્યા નહીં. છે ભારતીય ત્યાં- જનતા ત્યાં પાર્ટી તમે touch નહીં કરો ને, તો ક્યારેય પછી છેલ્લો માણસ એટલા માટે અત્યારે મારે એમને કહેવું છે, શિક્ષાનો જે અધિકાર અત્યારે મારે આપ્યો છે, કહેવું છે એ કે અધિકાર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ લોકોની ડિમાન્ડ અથવા લોકોમાં અસમંજસ એમને હોય, મુખ્ય ધારામાં લાવવાના પ્રયત્નો કરશો. અમે ફાર્મ અમારા જે ફાર્મ લોઝ હતા ખેડૂતોના હિતમાં હતા, પણ ખેડૂતોની માંગણી અને જે લોકોએ ખેડૂતોમાં કુપ્રચાર કર્યો હતો એ ફરી પાછું અમે સમજાવવાનું એમાં નર્મદામાં, પણ કરીશું. રાજપીપળામાં ત્યાં હજુ પણ આદિવાસીઓ ઈચ્છી રહ્યા છે કે રોજગારીનો જે પ્રશ્ન છે એ હલ એમને થાય. ક્યારે થશે? પ્રાયોરિટીમાં આપવામાં આવ્યું છે. ક્યારે થશે? ખાલી પ્રવાસીઓને જોઈને ખુશ ના આદિવાસીઓ થવાય માટે ને. અમે રિઝર્વેશન પેટનો ખાડો કર્યું પણ પૂરવો પડે છે, એમને. રિઝર્વેશન કર્યું છે, રિઝર્વ કર્યા છે એરિયાઓને સંજયજી, આ ખૂબ એમના સરસ વાત બિઝનેસીસ કરી માટે. છે. જી. એટલે આદિવાસીઓ કેવું છે પ્રત્યે એમાં? ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધતા હંમેશા છે, ઓકે, રહેશે. ઠીક છે. આપણા અર્જુનભાઈ, દેશનું લાસ્ટ ગૌરવ કમેન્ટ છે. પછી આપણે ક્લોઝિંગ બહુ તરફ સરસ જઈએ. એ વાત કરી રહ્યા છે. હા. રેડ ઇન્ડિયન્સ અમેરિકામાં જે કઈ પ્રોવિઝન થયા છે એની વાત કરે છે. મારે એમને પૂછવું છે હા. કે તમે 2002 માં એક સંશોધન લાવીને TAC જે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી છે એનો ચેરમેન આદિવાસી હોવો જોઈએ એ પ્રાવધાન તમે હટાવી દીધું. એના જી, લીધે એ કેમ આદિવાસીઓનું એ કેમ સંરક્ષણ કરી રહ્યા હટાવ્યું? છો. ઠીક છે, એ અંગે આશા રાખીએ રજૂઆત કરશે કિશનસિંહ, એ અંગે રજૂઆત કરશે એવી આશા રાખીએ. કિશનસિંહ, આના સમય પર ઓછો છે અત્યારે, માટે આદિવાસીઓનું આપ સૌનો આભાર મારી સાથે ડિબેટમાં જોડાવા બદલ, ને આશા એ પણ રાખીએ કે ફક્ત આદિવાસી એ વોટ બેંક ન રહે, એમને પણ મુખ્ય ધારામાં આવવાનો અધિકાર છે અને એને લાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવે. એ શિક્ષણના મુદ્દે હોય કે રોજગારીનો મુદ્દો હોય, તમામ પ્રશ્નોનો હલ લાવવો જરૂરી છે. નમસ્કાર.